નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 1ના હેતુલક્ષી પ્રશ્નો દર્શાવતો આ વિડીયો છે. અહીંયા 12, 15 અને 21નો ગુસાઅ ખાલી જગ્યા અને લસાઅ ખાલી જગ્યા છે. તમને સમજ માટે મેં ગુસાઅ લસાઅ બંને અહીંયા લખ્યું છે. તો સૌથી પહેલાં દાખલાની શરૂઆત કેવી રીતે કરીશું? તો કે 12, 15 અને 21. તો 12ના અવયવ આપણે નાનામાં નાના પાડીએ તો કે 2 દુ 4 અને 4 તારી 12. એટલે આપણે જો એને વર્ગની રીતે લખીએ તો 2નો વર્ગ ગુણ્યા 3. 2 બે વાર છે એટલે 2નો વર્ગ ગુણ્યા 3. હવે 15ના પડશે 3 ગુણ્યા 5 એટલે 15 અને 21ના પડશે 3 ગુણ્યા 7 એટલે 21. હવે આપણે પહેલાં શોધવાનો છે ગુસાઅ. હવે તમે ગુસાઅ છે તો કે ગુસાઅ કોને કહેવાય? તો કે ત્રણેયમાં આવેલું હોય એવું. તો ત્રણેયમાં આવેલી હોય એવી એક સંખ્યા છે, એ છે 3, જે ત્રણેયમાં આવેલી છે. ત્રણેયમાં આવેલી હોય એટલે એનો ગુસાઅ 3 થશે. હવે લસાઅ ખાલી જગ્યા છે. હવે લસાઅ લેતી વખતે શું કરવાનું? જો ઘાતની દ્રષ્ટિએ જોઈએ તો નાનામાં નાની ઘાત એ ગુસાઅ અને મોટામાં મોટી ઘાત તો લસાઅ. હવે આપણે લસાઅ શોધવો છે તો અહીંયા 2ની 2 ઘાત અને 3 એટલે આ તો લઈ જ લેવાના. 2 દુ 4 અને 4 તારી 12. હવે આ ફરી જે છે આપણે લખીએ શબ્દોમાં કે ગુસાઅ 3. ગુસાઅ એટલે ત્રણેયમાં આવેલું હોય એવું. ધારો કે ત્રણેયમાં આવેલી એવી સંખ્યા એકે ના હોય કે જે ત્રણેયમાં આવી હોય, 2માં આવી હોય ને ત્રીજામાં ના આવી હોય. એવો દાખલો પણ આપણે એક જોઈશું, તમને બતાવીશું ઉદાહરણ આપીને. તો અહીંયા આપણને ખ્યાલ આવે તો ગુસાઅ 1 લેવાનો, પણ અહીંયા ત્રણેયમાં આવ્યું છે એટલે આપણે ગુસાઅ 3. હવે લસાઅ કઈ રીતે શોધીશું? તો લસાઅ એટલે મોટામાં મોટી ઘાત એ રીતે પણ શોધાય. અને બીજી રીતે શોધવું હોય તો કે અહીંયા 2 ગુણ્યા 2 ગુણ્યા 3, આ જે પહેલું છે એના બધા અવયવ લખી દેવાના. હવે આ 3 એકવાર આવી ગયો છે એટલે એને નહીં લખવાનો, એટલે હવે લખીશું 5. પછી આ 3 એકવાર આવી ગયો છે એટલે ફરી નહીં લખવાનો, પછી લખીશું 7. હવે આનો આપણે ગુણાકાર કરી દઈએ તો કે 2 દુ 4, 4 તારી 12, 12 પંચા 60 અને 60 ગુણ્યા 7, 6 સત્તા 42 એટલે 420 લસાઅ આવશે. એટલે ગુસાઅ 3 અને લસાઅ 420. એટલે આ રીતનો હેતુલક્ષી પૂછી શકાય. બીજું આ જ રીતનું મેં ઉદાહરણ આપ્યું છે 8, 9 અને 25 નો ગુસાઅ અને લસાઅ. તો આપણે 8ના અવયવ પાડીએ 2 દુ 4 દુ 8, 9ના પાડીએ 3 તારી 9 અને 25ના પાડીશું 5 ગુણ્યા 5. જેટલા નાનામાં નાના જ્યાં સુધી પડે ત્યાં સુધી પાડી દેવાના. હવે આપણે આનો ગુસાઅ શોધવો છે તો ત્રણેયમાં આવેલી હોય એવી એક પણ સંખ્યા સરખી નથી જે ત્રણેયમાં આવેલી છે. એટલે કોઈ સંખ્યા સરખી ના હોય તો ગુસાઅ શું આવે? 1. એટલે આનો ગુસાઅ થશે 1. હવે લસાઅ શું થશે? તો કે પહેલી સંખ્યા જે છે એના અવયવ લખી દઈએ. આમાં તો કોઈ પણ સરખું છે જ નહીં. બીજી સંખ્યાના અવયવ અને ત્રીજી સંખ્યાના અવયવ એટલે 2 દુ 4 દુ 8 એટલે આ બધાનો આપણે ગુણાકાર કરી દઈશું એટલે આપણને લસાઅ મળશે. તો કે 25 8 200 અને 200 ગુણ્યા 9 એટલે 9 દુ 18 એટલે 1800. એટલે આનો લસાઅ આવશે 1800. કંઈ પણ સરખું ના હોય તો ગુસાઅ 1 અને લસાઅ એટલે અહીંયા કશું સરખું નથી એટલે બધી સંખ્યાનો ગુણાકાર આપણે કરીએ. તો અહીંયા 8 ગુણ્યા 9, 8 9 72 અને એને ગુણ્યા 25 કરો તો પણ આ જ આવે. બરાબર. હવે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસાઅ ખાલી જગ્યા છે. હવે નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા કઈ? તો કે 2. એટલે પહેલાં તો એ આવડવું જોઈએ. નાનામાં નાની અવિભાજ્ય સંખ્યા છે 2 અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા છે 4. હવે આપણને લસાઅ પૂછ્યો છે તો લસાઅ એટલે મોટી સંખ્યા. અહીંયા આપણે ઘાતની જ રીતે લખીએ તો 2ની 1 ઘાત અને 2ની 2 ઘાત. તો લસાઅમાં મોટી ઘાત લેવાની, ગુસાઅમાં નાની ઘાત લેવાની. તો આનો લસાઅ થશે 2ની 2 ઘાત એટલે લસાઅ થશે 4. અને આ જ પ્રશ્નનો જો ગુસાઅ પૂછ્યો હોય તો ગુસાઅ આવે 2, 2ની 1 ઘાત એટલે 2. ગુસાઅ 2 અને લસાઅ
4. ઘણીવાર આ જ વાક્ય ખરા ખોટામાં પૂછી શકાય કે નાનામાં નાની અવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાનો ગુસાઅ 4 છે, વિધાન ખરું કે ખોટું? તો 4 હોય તો ખરું અને લસાઅ 2 છે એવું આપે તો ખોટું. ગુસાઅ 2 અને લસાઅ 4. એવી જ રીતે અહીંયા 30x3 y5 અને 20x5 અને y2 નો ગુસાઅ ખાલી જગ્યા છે. હવે આપણને અહીંયા ગુસાઅ કીધો છે તો 30ના અવયવ પાડીએ 10 તારી 30 અને 20ના પાડીએ 10 દુ 20. હવે આપણે ગુસાઅ લેવાનો છે તો સૌથી પહેલાં તો બંનેમાં આવેલી હોય એવી સંખ્યા એટલે આપણે 10 લખી દઈએ. હવે જ્યારે ગુસાઅ લઈએ છીએ ત્યારે નાની ઘાત પસંદ કરવાની. તો x3 ઘાતે છે ને x5 ઘાતે છે તો 3 અને 5માં નાની ઘાત કઈ? તો કે x3 ઘાત, કારણ કે 5માં x3 ઘાત આવેલી છે અને yની નાનામાં નાની 5 અને 2 છે તો નાની કઈ? y2 ઘાત. એટલે એનો ગુસાઅ શું થયો? 10x3 ઘાત અને y2 ઘાત. એટલે આ એનો જવાબ આવશે 10x3 ઘાત અને y2 ઘાત. 10x3 ઘાત અને y2 ઘાત. હવે અહીંયા બે ધન પૂર્ણાંકો a અને b માનો ગુસાઅ ab બરાબર 15 તો લસાઅ ab બરાબર ખાલી જગ્યા. હવે અહીંયા 3 ઓપ્શન આપેલા છે. એક છે 162, બીજું છે 135 અને ત્રીજું છે 40. તો આપણે આ ત્રણેયના પહેલાં અવયવ પાડીએ. તો ત્રણેયના આપણે અવયવ પાડીએ તો 162 છે, છેલ્લી 2 છે એટલે 2 વડે ભાગીશું એટલે 81 ને 81ના પડશે 3 તારી 9 તારી 27 તારી 81 દુ 162. 135 છે તો 15 સત્તા 105 બરાબર, 15 9 135. તો અહીંયા 3 તારી 9 તારી 27 અને 27 પંચા 135 અને 40ના પાડીએ આપણે તો 8 પંચા 40 તો 8ના પડશે 2 દુ 4 દુ 8 પંચા 40. હવે આપણને એનો ગુસાઅ 15 આપેલો છે અને આપણે શોધવાનો છે એનો લસાઅ. તો અહીંયા ગુસાઅ 15 એટલે 3માં આવેલી હોય એવી સંખ્યા કેવી છે તો જ ગુસાઅ 15 થશે ને. તો 3માં આવેલી હોય એવી સંખ્યા છે 3, બરાબર. એટલે 3માં આવેલા હોય એમાં 15 જે છે એ 3માં આવેલું હોય એમ. ખાલી આ 162માં પણ 15 નથી અને 40માં 2, 3 અને 5 નથી, કારણ કે 3 આ 2માં જ છે. એટલે આ 3 અને 5 બંને સંખ્યા હોય એવી સંખ્યા 135 જ છે. એટલે એનો લસાઅ થશે 135. એટલે આનો જવાબ આવશે 135. આ 162 કેમ નથી એનો જવાબ? લસાઅ 162 કેમ ના હોય? તો કે આમાં 15 છે ગુસાઅ, એટલે આના અવયવમાં 5 હોવો જોઈએ, તો આમાં 5 છે નહીં, એટલે આ એનો જવાબ ના આવે. એવી રીતે એનો ગુસાઅ 15 છે તો અહીંયા પણ 15માં 5 છે પણ આમાં 3 નથી. એટલે આ 135 સંખ્યા એવી છે જેના અવયવમાં 3 છે અને 5 છે, 15 છે, માટે એનો જવાબ આવશે 135. એટલે આના જવાબ ઉપરથી આપણને દાખલો ગણવો સરળ પડશે. પછી આવું પણ પૂછી શકાય છે કે વર્ગમૂળ 2 અસમય સંખ્યા છે, ખરું કે ખોટું? તો વર્ગમૂળ 2 કેવી સંખ્યા છે? અસમય છે, એટલે વિધાન ખરું. 2 વત્તા વર્ગમૂળ 9 સમય સંખ્યા છે, તો 2 વત્તા 9નું વર્ગમૂળ કેટલું? 3 અને 3 વત્તા 2 એટલે 5 અને સમય સંખ્યા છે, તો વિધાન ખરું. એટલે આ રીતનું પણ પૂછાય. પછી ઘણીવાર એવું કે ભાઈ 3 સંખ્યાઓ a, b અને c, 3 અવિભાજ્ય સંખ્યા. આ ત્રણેય સંખ્યા કેવી છે? તો કે અવિભાજ્ય સંખ્યાનો ગુસાઅ ખાલી જગ્યા અને લસાઅ ખાલી જગ્યા થાય. આ પણ મોસ્ટ એમપી ખાલી જગ્યા છે. અહીંયા ABCની જગ્યાએ PQR આપે. હવે 3 સંખ્યા અવિભાજ્ય છે એટલે એનો ગુસાઅ 1 થાય અને લસાઅ આ ત્રણેયનો ગુણાકાર a, b અને c. ધારો કે અહીંયા PQR આપ્યું હોય તો એ ગુસાઅ 1 અને લસાઅ PQ અને R. એટલે પહેલા પ્રકરણમાંથી આ રીતના હેતુલક્ષી પ્રશ્ન પૂછી શકાય છે. ખાસ તૈયારી કરજો. આ વિડીયો તમને પરીક્ષા માટે ખૂબ જ કામ લાગશે. થેન્ક યુ વેરી મચ. ચેનલ ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.